શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા ગૃહમાં ઉઠાવ્યો છે નેનો યુરિયાનો મુદ્દો। નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતો નાખુશ હોવાનો તેમણે દાવો કર્યો છે। દેશના ખેડૂતો કહી રહ્યા છે કે નેનો યુરિયા નથી કરતું પ્રોપર કામકાજ। શા માટે ખેડૂતોના અવાજને અવગણવામાં આવી રહ્યો છે, આ સવાલ તેમણે પૂછ્યો હતો। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમને નેનો યુરિયા નથી જોઈતું। ખેડૂતોને પરંપરાગત યુરિયા જ જોઈએ છે। ખેડૂતોને નેનો યુરિયા ખરીદવા કરાતું દબાણ યોગ્ય ન હોવાની વાત પણ તેમણે કરી છે। રાજ્યસભામાં નેનો યુરિયાનો મુદ્દો ઉઠાવતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ખેડૂતથી મોટો કૃષિ વૈજ્ઞાનિક કોઈ નથી અને તે વાસ્તવિકતાને સારી પેઠે સમજે છે। એક તરફ સરકાર મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ સત્ય એ વાત છે કે ભારત હજુ યુરિયા અને DAP માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે। किसान अपनी जमीन के लिए उससे बेहतरीन साइंटिस्ट और कोई हो नहीं सकता है। जब देश का किसान कहता है कि नैनो यूरिया हमें रिजल्ट नहीं देता है, हमें नैनो यूरिया नहीं चाहिए, हमें प्योर यूरिया चाहिए, ये सरकार कहती है कि नो, कंपलसरी नैनो यूरिया यूज करो। अगर नैनो यूरिया अच्छा है तो आपको ये सर्कुलर क्यों निकालना पड़ता है? कोऑपरेटिव सोसाइटीज को ये कहते हो कि आपको अगर DAP चाहिए, आपको NPK चाहिए, कंपलसरी ये नैनो यूरिया ले जाओ। सर, ये किसानों पे एट्रोसिटी है।